પોતાનો મિત્ર એટલે અશ્વસ્થામાને કહેવા લાગ્યો છે, જ્યાં સુધી પાંચ પાંડવો અરે આ ધરામાં છે ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. તો હવે તમે ચિંતા મૂકી દો, અરે હવે હું છું સામત, અરે ધરાવું છું એને મૃત્યુને ઘાટે પહોંચાડી દઈ. એટલે એમની છાવણીમાં ગયા, પણ ભગવાનને ખબર પડી ગઈ કે હમણાં અસ્વસ્થતામાં આવે છે. પાંચ પાંડવોને ઈ પેલા જગાડી અને બીજે અન્યત્ર સુવા લઈ ગયા. હવે વાત રહી કે તો પછી જો ભગવાન પાંચ પાંડવોને ઉઠાડીને બીજે સુવા લઈ જાય તો એના પાંચ દીકરાઓ કેમ ત્યાં સુધી? તો એ મહાભારતના યુદ્ધ પછી પાંચ દ્રૌપદીના દીકરાઓની અંદર મદ આવી ગયો, અભિમાન આવી ગયું, અને એ અભિમાનના હિસાબે કે ભગવાન છે એટલે આ જ ભાવથી એ પાંચ દ્રૌપદીના દીકરાઓ સુતા. એટલે જ્યાં જોવે ત્યાં અસ્વસ્થતામાં એમ થયું કે આ નક્કી એવું લાગે છે કે આ પાંચ પાંડવો જ છે. ખડગ લીધું, ખડગ લઈ અને રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે, એવામાં પાંચ દ્રૌપદીના દીકરાઓના મૃત્યુના ઘાટે